દીકરીઓને પણ હાજરી છે. પોતાના ભાઈઓને ખાલી એટલું કહું છું, ગમે એ બેન ભલે અમીર હોય, સાસરીમાં ભલે દુઃખી હોય, પણ ભાઈ નાનો ગમે એવડો હોય, ભલે પછી ઝૂંપડામાં રહેતો હોય, પણ ભાઈ બહેનનો જે અતૂટ નિસ્વાર્થ પ્રેમ હોય ને, દુનિયામાં એવો કોઈ જગ્યાએ પ્રેમ છે નહીં. તમારા ફાફા મારો એને મારી લેવાની છૂટ છે ભાઈ. બાકી બધે ક્યાંક સ્વાર્થ આવશે, ક્યાંક આવશે. દીકરાને બાપને પ્રેમ હોય તો એમ હોય કે બાપુજીની મિલકત છે બધી મારી છે. મિત્રને હોય તો એવું હોય કે ક્યાંક ભાગીદારીમાં આપણે રોકાણ કરશું. હારે પતિ પત્નીનો થોડો એવો સ્વાર્થ હોય. અહીંયા અમે બધા ગળા તાણી ઘરે જઈએ તો લાખના ડટ્ટા લઈને જઈએ એટલે, બાકી 3 કોથળી પીને જઈએ તો અમારો ધડો કોઈ કરે નહીં કરે. એટલે ભાઈ તમે બધા હો પાછા હા ધંધા માટે છે ને ભાઈ, પણ એક ભાઈ અને બેનને કાંઈ ન જોતું હોય સાહેબ. હા, પોતાના વીરા માટે રાજપરાના દરિયાનો જે આપણો તટ છે એવો દરિયાના તટમાં 7-8 વર્ષનો ભાઈ છે, 5 વર્ષની બેન છે, અને માવતર મૂકીને ગામતરું કરી ગયા છે. આ બેનો દીકરીઓ છે એટલે એકાદ પ્રસંગ લઈ લઉં, પછી હું તમને દાંત કઢાવીશ. પણ રક્ષાબંધનના તહેવારમાં પ્રવેશ કરી ગયા છે ત્યારે 7-8 વર્ષનો ભાઈ છે, 5 વર્ષની બેન છે. મા બાપ ગામતરું કરી ગયા એટલે કે ગુજરી ગયા છે. આભને ને ધરતીને આભના ઓછાએ અને ધરતીને ધાવીને મોટા થતા હતા. બાબુ રાજપરાના આપણા દરિયાનો જે ઉતરવાનો જે આરો છે, એવા આરે ભાઈ બેન બે રમે છે. દરિયામાંથી ઝીણા હંખલા ગોતે છે, ભેગા કરે છે, ભેગા કરીને ભાઈ બેન બે રમે છે. એમાં બેને વેન કર્યો, ભાઈ હા ભાઈ મને ઢીંગલી અપાય ને, મને ઢીંગલી અપાય ને. ભાઈ મોટો હતો 2 વર્ષ ઉંમરમાં. હાલ મારી બેન હાલ રક્ષાબંધન આવે તો ઢીંગલી અપાય તો હાલ. અને ગોપનાથ જેવી દુકાનો છે, મેળામાં વેચાતી વસ્તુ ઢીંગલીની દુકાને ભાઈ અને બેન પહોંચી જાય છે. દુકાનદારને કીધું, બે ભાઈ હા મારી બેનને સારી લાગે એવી ઢીંગલી આપી દે, અને ગમે એવી ઢીંગલી આપી દે. ઢીંગલી આપી દીધી. પછી કીધું કેટલા પૈસા થાય? બોલો કે આટલા પૈસા. બાપુ વીણેલા જે સંખલા હતા ને એ ખોમો ભરી દુકાનદારના ટેબલના કાચ ઉપર મૂકીને કીધું ગાલ્યો થાય એટલા ગણી લ્યો, બીજા વધારાને પાછા આપી દો. આ બાજુના દુકાનવાળા જોવે, આણે 2 સંખલા લીધા, બીજા પાછા આપી દીધા. બાજુની દુકાનવાળાએ ભાઈ ને બેન બે વ્યાઈ ગયા. સાંભળજો, ઈમાનદારી કોને કહેવાય, માનવતા કોને કહેવાય. ભાઈ બેન બે દાંત કાઢતા નીચે ઉતરી ગયા. એમ આજુબાજુ દુકાનવાળાએ બપોરનું ટાણું હતું, ઘરાકી હતી નહીં, એટલે આવીને દુકાનદારને કીધું શરમ ખાવી જોઈએ તને, 1 રૂપિયો ના આપ્યો, સંખલા આપી દીધા ને તે ઢીંગલી દીધી હતી આવી મોંઘી. પૈસા નું હોય તો તારે એને ના પાડી દેવાય. તેથી દુકાનદાર એટલું બોલ્યો તો હું એને ના કેમ પાડું? કાં ભાઈ બેન એકલા હતા, એના મા બાપ નહોતા, બેન નાની હતી, ભાઈ મોટો હતો. મને ખબર છે એના પાસે પૈસા નહોતા. મારા બાપ હું ના પાડું ને તો ઈ ભાઈના જે સપના હતા, બેનના જે સપના હતા, ઈ સપના બુજાઈ જતા હતા. એટલે હું છે ને આ 2 સંકલા લઈ અને મને કઈ ફેર નહીં પડે, પણ એની બેન ને ભાઈ રક્ષાબંધનમાં રાજી તો થયા ને. બસ મારું કામ આટલું છે. તમારી પાસે સંપત્તિ હોય તો આવી મદદ કરજો મારા બાપ. આને સમજણ કહેવાય. એટલે એને તે બાંધી